મિત્રો, પ્રેમ વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ. અધ્યાત્મ માર્ગમાં આગળ વધવાના 3 મોટા અવરોધો છે: સ્વપ્ન, કલ્પના અને એકરૂપતા, જે આપણું સમગ્ર જીવન ઓહ્યા કરી જાય છે. આપણે જો આ ત્રણેયથી મુક્ત થઈ શકીએ તો જ વર્તમાનની હાજર ક્ષણમાં હાજર રહી શકીએ અને આત્મસ્મરણની અલૌકિક અવસ્થામાં આવી શકીએ. એક નાનકડી આધ્યાત્મિક રચના કે સ્વપ્ન કલ્પના એક રૂપતા. સ્વપ્ન કલ્પના એક રૂપતા, 3 રમકડે સૌ રમતા. સ્વપ્ન કલ્પના એક રૂપતા, 3 રમકડે સૌ રમતા. કે સમયે રહી સમય ખોવે, સમયે રહી સમય ખોવે, જીવતા ઓછું વધુ મરતા. સમયે રહી સમય ખોવે, જીવતા ઓછું વધુ મરતા. કે જાતને ભૂલી જાતને ખોવે, જાતને ભૂલી જાતને ખોવે, ના કરવાનું કર્યા કરતા. જાતને ભૂલી જાતને ખોવે, ના કરવાનું કર્યા કરતા. સ્વપ્ન કલ્પના એક રૂપતા, 3 રમકડે સૌ રમતા. કે પડી આખડી રડી રોઈને, પડી આખડી રડી રોઈને, મૂલ્યવાન જીવને ખરતા. પડી આખડી રડી રોઈને, મૂલ્યવાન જીવને ખરતા, જીવને ખરતા. સ્વપ્ન કલ્પના એક રૂપતા, 3 રમકડે સૌ રમતા. કે મન બુદ્ધિ ચિત્ત અહમમાં, મન બુદ્ધિ ચિત્ત અહમમાં, આત્મારામ ના યાદ કરતા. મન બુદ્ધિ ચિત્ત અહમમાં, અહમે આત્મારામને યાદ ન કરતા. સ્વપ્ન કલ્પના એક રૂપતા, 3 રમકડે સૌ રમતા. કે કશું ના કરે કે હું કહું છું, કશું ના કરે ને કે હું કરું છું, કશું ના કરે ને કે હું કરું છું. મિથ્યા અહંકારમાં ફરતા, મિથ્યા અહંકારમાં ફરતા. સ્વપ્ન કલ્પના એક રૂપતા, 3 રમકડે સૌ રમતા. કે બિનજરૂરી વાતચીતોમાં, બિનજરૂરી વાતચીતોમાં સાવ મિથ્યા ગપસપ કરતા. બિનજરૂરી વાતચીતોમાં સાવ મિથ્યા ગપસપ કરતા. સ્વપ્ન કલ્પના એક રૂપતા, 3 રમકડે સૌ રમતા. જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ.